હેલો વિદ્યાર્થી મિત્રો, હું આકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ગુજરાતીની અંદર આપણે 13મું ચેપ્ટર ભણતા હતા, જેનું નામ છે પરાજયની જીત, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, જેના લેખક છે પ્રહલાદ પારેખ. આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે કલિંગના રાજા અશોક યુદ્ધમાં વિજય પામે છે. મગધ દેશના રાજા અશોક યુદ્ધમાં વિજય પામે છે. કલિંગનો પરાજય થાય છે અને એ પરાજયમાં એ યુદ્ધમાં શસ્ત્રોનો ભયાનક અવાજ આવે છે અને શંકરના તાંડવ જેવું એ યુદ્ધ રચાય છે અને એ યુદ્ધની અંદર આખા સંપૂર્ણ કલિંગ રાજ્યનો નાશ થાય છે અને રાજાના શિબિરની અંદર રાજાનો જય જયકાર થાય છે. અને પછી અચાનક જ રાજાના મનમાં એક ભાવ, એક લાગણી ઊભી થાય છે, એક વિચાર ઊભો થાય છે અને એની ઈચ્છા થઈ જાય છે કે લાઈને જરા હું જાતે જ પોતે યુદ્ધના મેદાનમાં જઈને જોઉં કે મેં કલિંગનો વિનાશ કેવો કર્યો છે. એટલે કે એક અભિમાનભરી વૃત્તિ એના મનમાં જાગે છે અને મગધની તલવારની ધાર કલિંગ ઉપર કેવી અસર કરી છે એ જોવા માટે એ યુદ્ધના મેદાનમાં પહોંચે છે. અને યુદ્ધના મેદાનમાં જ્યારે એ પહોંચે છે ત્યારે જોવે છે કે અભિમાનનું તેજ હતું એ અંધકારમાં ક્યાંય દૂર થઈ જાય છે અને કેટલાક મસાલચીઓ એની સાથે, રાજાની સાથે રસ્તામાં પ્રકાશ ફેલાવવા માટે એની સાથે આવે છે, પણ જોવે છે કે આ નગરી અંધારામાં, આ નગરી શમશાન જેવી લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી ભણ્યા હતા. ચલો હવે આપણે આગળ ભણીએ. તો કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સો મસાલચી, એટલે શું કહે છે, ત્યાં બીજું કોઈ હતું નહીં. ફક્ત એ મેદાનમાં કોણ હતું? યુદ્ધના મેદાનમાં ફક્ત રાજાઓ અને એની સાથે આવેલા કેટલા મસાલચીઓ. પડે છે પંથ પોતાનો સબની વચમાં થઈને. શું કહે છે? રસ્તામાં જ્યારે એ જ્યાં પગ માંડવાનો પ્રયત્ન કરે છે ત્યાં બધે જ સબની વચ્ચે થઈને એ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. શબના શબ્દમાં ગાથા લખાય ભૂપની જીતની. ભૂપ એટલે કે રાજા. શું કહે છે? રાજાના જીતની ગાથા આખી એ નગરીના શબમાં, એટલે કે આખી એ નગરીના મૃત્યુના શબ્દોમાં લખાઈ ગઈ. રાજમાર્ગો મહલ્લોએ આખી એ નગરી ભરી. એટલે શું કહે છે? આખી એ નગરી, રાજમાર્ગ, એના મહલ્લો, એ બધી જ જગ્યાએ શું જોવા મળે છે? શબ એટલે કે લાશો જ જોવા મળે છે. અને એની રાજાની વિજય ગાથા એ શબના શબ્દોમાં લખાઈ ગઈ. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો. શું કહે છે? પોતાની ડાબી અને જમણી એ બંને બાજુ નજર ફેરવીને જેમ એ પોતાની ગાથા વાંચે છે, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. એના અર્થ એટલે કે ડાબી જમણી બાજુ જોઈને એનો અર્થ ઉકેલવાનો એ પ્રયત્ન કરે છે, તેમને એના અંતરમાં એના જયનો, એનો જીતનો અર્થ સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતર કો અપૂર્વ. જાણ્યો નહોયો કદી જયનો અર્થ બેકાર આવો. શું કહે છે? રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે પોતાના જયનો અર્થ આવો બેકાર હશે એવું ક્યારેય એણે જાણ્યું નહોતું. એટલે કે પોતાના વિજયનો અર્થ આવો બેકાર એટલે કે ભયાનક હશે એવું ક્યારેય એણે જાણ્યું નહોતું. લાવા ધગધગે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે. શું કહે છે? જેમ અશક્ત ધરતી એટલે કે જ્વાળામુખીના ધગધગતા લાવા રસથી, વિસ્ફોટથી જેમ ધરતી ધ્રુજી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. એટલે શું કહે છે? તેવી જ રીતે રાજાનું હૈયું એવી ભાવના, આવેગના કારણે કંપી ઉઠ્યું છે. એના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. એટલે શું કહે છે? એ પેલા લાવાના ધગધગતા લાવાના વિસ્ફોટથી પોતાના હૃદય જેમ કંપી ઉઠ્યું છે, એના કારણે એના જોરથી એમના હૈયાની
સખતાઈ શું થાય છે? દૂર થાય છે. એનું હૈયું નરમ થઈ જાય છે. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. શું કહે છે? પોતાના વિજયને જોવાની ઈચ્છા હવે રાજાને રહી નથી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. એટલે કે એનું હૈયું અને એની આંખ આ જીતને સહન કરી શકતું નથી. ક્ષણાદ પાપ થમ્યાને પડ્યું ચિત્ત વિમાસળે. શું કહે છે? અડધી ક્ષણ પગ ચાલતા અટકી ગયા ને ચિત્ત એટલે કે પોતાનું મન વિમાસણમાં પડી ગયું, એટલે કે મૂંઝવણમાં મુકાઈ ગયું, પશ્ચાતાપમાં મુકાઈ ગયું. ચાલો સૌ શિબિરે પાછા, ભૃપ આજ્ઞા પછી કરે. શું કહે છે? પોતાના સાથે આવેલા પેલા મસાલચીઓને કહે છે, રાજા આજ્ઞા આપે છે કે ચાલો હવે પાછા આપણે બધા પાછા શિબિરે જઈએ. મસાલચીઓ સહુ મૂઢ થાતા, ક્રિયા શક્તિએ સમજ્યા ન ભૂપની. શું કહે છે? સૌ મસાલચીઓ આવાક રહી ગયા, શોક થઈ ગયા અને તેઓ રાજાની એક પણ પ્રક્રિયા સમજી શક્યા નહીં. પરસ્પરે ઈગતથી પૂછતા, અરે થયું શું સમજે છે તું કંઈ? શું કહે છે? એકબીજાને ઈગતથી એટલે કે ઈશારાથી, એકબીજાને ઈશારાથી પૂછે છે, અરે આ શું થયું? તને સમજાય છે કંઈ? ગયો શિબિર માહી, ભૃપ આગળ કર્યા સેવકો. શું કહે છે? સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં ગયો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. શું કહે છે? અને થાકી ગયેલા મસ્તકને પોતાનો હાથનો ટેકો દઈને એ બેસી ગયો. શ્રમિત શિર એટલે કે થાકી ગયેલું મસ્તક, અને પોતાના હાથનો ટેકો દઈને એ બેસી ગયો. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. શું કહે છે? પોતાની આંખો બંધ કરી તોય વિજય દર્શનની એ ભયંકર ભૂતાવળો વિજય દર્શનની કિંતુએ. એટલે શું કહે છે? કર્યા નયન બંધ તોય એ ભયંકર ભૂતાવળ એટલે કે એ દ્રશ્યો, પેલી જે લાશ પડેલી હતી, પેલે જે શબ પડેલા હતા કલિંગની આખી નગરીમાં, એ જે દ્રશ્યો હતા, એ જે દ્રશ્યોને પોતાની આંખોથી દૂર કરી શક્યો નહીં. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સૌમે, અરે સહર્યા તે જીવ ઉર ખંડેર કર્યા. શું કહે છે? હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં સંહાર કર્યો ને એમના જીવિત હૃદયને ખંડીર કર્યા. શું કહે છે? હજારો હૃદયોની જે દુનિયા હતી, જે પોતાનું જીવન હતું, એ જીવનને મેં શું કરી નાખ્યું? નષ્ટ કરી નાખ્યું અને પોતાના હૃદયને એને ખંડિત કરી નાખ્યું. મહત્તા એ મારી, વિજય મુજ એ ગૌરવ ગણું, અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણો. શું કહે છે? એ શું મારી મહત્તા, એ શું મારો વિજય, એને શું હું મારું ગૌરવ ગણું, અને એ ભૂમિની ઉપર જઈને શું મારો વિજય એટલે કે મારો જય મનાવું. અજપ ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. એટલે શું કહે છે? અતિશય ઉચ્ચાટ, અતિશય દુઃખભરી લાગણી, કંઈક ગુમાવ્યાની લાગણી, અજપો એના મનની અંદર એક શું કરી રહ્યો હતો? એક આઘાત આપી રહ્યો હતો, અને એ આઘાત એ સહન કરી શકતો હતો નહીં. ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી. શું કહે છે? પોતાના હૃદયમાં એ વિજયનો ભાર એ સહન કરી શકતો નથી, એ ખમી શકતો નથી. ઘડી ઉઠે ઘડી બેસે, ફરે છે શિબિર ઘડી. ઘડીકમાં થોડીવાર ઉઠે છે, થોડીવાર બેસી જાય છે, અને થોડીવાર એ શું કરે છે? શિબિરમાં આંટા મારે છે.
એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. શું કહે છે? એનો જ જય આજે એના પર ચડી બેઠો છે, એટલે કે એના મન ઉપર હાવી થઈને બેસી ગયો છે. જે જીતે નવ જીત્યા મનુજને હૈયા નહીં જીત એ. શું કહે છે? જે જીતથી મનુષ્યના હૈયા ન જીત્યા એ સાચી જીત નથી. જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી જીત કદી જીત. શું કહે છે? જે જીતથી સમસાણ સર્જાયું એ કદી સાચી જીત ન કહેવાય. જે જીતે નવલું કશું ન સર્જાયું એને કહું જીત શેની. શું કહે છે? જે જીતથી કંઈ નવું ન સર્જાયું, એટલે કે કંઈ નવું નથી બનાવી શક્યો, એ કઈ જીત કેસી રીતે કહી શકું? એને કઈ જીત કહી શકું નહીં. જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હાર એ. શું કહે છે? જેના કારણે માનવ રહેતો નથી, માનવ મટી ગયો છે, એ જીત કે હાર છે એ કહી શકાય નહીં. ઊંચાને મન રાજાનું હાર એ હાર છે નક્કી. રાજાનું મન શું ઉચ્ચારી રહ્યું છે? રાજાનું મન શું બોલી રહ્યું છે? એ નક્કી હાર છે. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકે. શું કહે છે? ક્યારેય તલવારની ધાર જીત રચી શકતો નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહો. શું કહે છે? મારે મારી સત્તા વિસ્તારવી નથી, મારે મારું શાસનનો વિસ્તાર વધારવો નથી, હું તલવારથી જીત નથી ઈચ્છતો, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવો છે. શું કહે છે? મારે તો માનવીના હૈયાને અપનાવવા છે, માનવીના હૈયાને જીતવા છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. શું કહે છે? હૃદયની શક્તિથી બીજું કાંઈ મોટી શક્તિ છે નહીં. આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. શું કહે છે? આજથી મારા હાથમાં શું રહેશે? ધર્મની છડી રહેશે, તલવારની ખડક રહેશે નહીં. તમે હવે ખડક રહો જ્ઞાનમાં કલ્યાણમાં માનવના નકામા. શું કહે છે? હે ખડક, હે તલવાર, તમે હવે ક્યાં રહો? જ્ઞાનમાં રહો. તમે માનવ કલ્યાણ માટે નકામા છો. ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. શું કહે છે? એ ધર્મ તમે મને આદેશ આપો, બસ એ જ મારો જીવન માર્ગ થશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવમંજરી. શું કહે છે? ત્યાં તો પૂર્વમાં તેજની નવમંજરી એટલે કે નવી કૂપણ દેખાય છે. એટલે કે ત્યાં પૂર્વમાં સૂર્યની નવી કિરણરૂપી પ્રકાશ દેખાય છે. રાયના અંતરે શ્રદ્ધા નવા લે તેજ સંચરી. શું કહે છે? રાજાના અંતરમાં, રાય એટલે કે રાજાના અંતરમાં શ્રદ્ધા રૂપી નવા તેજ, નવચેતના લઈ આવીને સંચરી એટલે કે લઈ આવીને આગળ વધે છે. એટલે કે રાજાના મનમાં શ્રદ્ધારૂપી તેજનું કિરણ આગળ આવી રહ્યું છે. અહીંયા તમારું કાવ્ય થયું પૂરું. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? તો કાવ્યની નીચે આપેલા શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. કાવ્યની નીચે આપેલા શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ. અસ્તુ.